નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। હિંમતનગર હાઈવે ઉપર આજે વહેલી સવારે ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા। તેમાંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર હેઠળ છે। કુબેરનગર વિસ્તારના કૈલાસરાજ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ડી બ્લોકમાં રહેતા ચિરાગ ધનવાણીનું અકસ્માતમાં મોત થયું છે। 7 જેટલા દીકરાઓના મોત થતા પરિવારો પર આગ ફાટી પડ્યું છે। 7 મૃતકોના પરિવારજનોની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું હતું। પીએમ બાદ 7 મૃતકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા। ત્યારે હિંમતનગર હાઈવે પર ઇનોવા કારને અકસ્માત નડ્યો। ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત થયા હતા। અમદાવાદ કુબેરનગરમાં રહેતા 8 લોકો સવાર હતા। એક ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હિંમતનગર પાસેના એક રિસોર્ટમાં જવા માટે તેઓ નીકળ્યા હતા અને અકસ્માત થયો। મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહી 8 મિત્રો ગયા હતા। ત્યારે હિંમતનગર હાઈવે પર ઇનોવા કારને અકસ્માત નડ્યો। અમદાવાદના 7 જેટલા જે મિત્રો છે તે અમદાવાદથી શામળાજી ફરવા માટે ગયા અને પરંતુ ક્યાં અકસ્માત જે થયો હિંમતનગર આસપાસ, જેની અંદર 7 જે યુવાનો છે તેમના મોત થયા છે। જે પ્રમાણે અત્યારે હાલ કૈલાસરાજ સોસાયટી છે ત્યાંના 2 યુવાનો હતા, ચિરાગ અને રાહુલ। હાલ ચિરાગનો જે પરિવાર છે તે દુઃખમાં છે અને તમામ જે લોકો છે તે અહીંયા એકઠા થઈ રહ્યા છે આ દુઃખની વચ્ચે કારણ કે 23 થી 28 વર્ષના આજે તમામ જે યુવાનો છે તે હતા અને સાથે મિત્રો એક જ્યારે પ્રવાસ માટે ગયા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો। ગંભીર અકસ્માત થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર આ તમામ જે 7 લોકોના મોત થયા। એક વ્યક્તિ જે છે હજી પણ ઇજાગ્રસ્ત છે। પરિવારજનો જે છે તે હિંમતનગર પહોંચી રહ્યા છે, તો સાથે એક જ સોસાયટીના 2 યુવાનો જે છે તેના મોત થતાની સાથે જ આખી સોસાયટીમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ કુબેરનગરમાં રહેતા 8 લોકો સવાર હતા। અમદાવાદ કુબેરનગરના 8 લોકોનું અકસ્માત થયું। ત્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। હિંમતનગર હાઈવે પર ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો। આ ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત થયા છે। ત્યારે અમદાવાદ કુબેરનગરમાં રહેતા 8 લોકો આ કારમાં સવાર હતા। એક ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હિંમતનગર પાસેના એક રિસોર્ટમાં જવા તેઓ નીકળ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ રોગનું ઘર બની છે। સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ ગંદકીના સામ્રાજ્યમાં જ દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે। ખુદ હોસ્પિટલના તબીબો જ રોગમાં સપડાયા છે। 2 તબીબોને ડેન્ગ્યુ અને 2ને ચિકનગુનિયા થયો હતો। ત્યારે તબીબો રોગમાં સપડાયા બાદ મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા હતા। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલને 2.5 મહિનામાં 4 નોટિસ ફટકારવામાં આવી છે અને 4 વર્ષમાં હોસ્પિટલને 50 નોટિસ ફટકારવામાં આવી છે। તો હોસ્પિટલ જ રોગનું ઘર બન્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરની નવી સિવિલ હોસ્પિટલ રોગનું ત્યારે ઘર બન્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં મનપાની ટીમની તપાસ હાથ ધરવામાં આવી। પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલને 2.5 મહિનામાં 4 નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરની નવી સિવિલ હોસ્પિટલ જાણે રોગનું ઘર બન્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ તપાસમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા છે। તો નવી સિવિલ હોસ્પિટલને 2.5 મહિનામાં 4 નોટિસ ફટકારવામાં આવી છે। તો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરની નવી સિવિલ હોસ્પિટલ જાણે રોગનું ઘર બન્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં મનપાની ટીમની તપાસ હાથ ધરવામાં આવી છે।
શહેરમાં જાણે બીમારીઓએ ઘર કરી લીધું હોય તેમ ઘરે ઘરે માંડલીના ખાટકા જોવા મળી રહ્યા છે. તો સાથે જે છે દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, એ પછી ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય, દરેકની અંદર અત્યારે દર્દીઓનો મોટો ધસારો જે છે એ જોવા મળી રહ્યો છે. તો સાથે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી જે બીમારીઓ જે છે એમણે સુરત ખાતે જાણે ઘર બનાવી લીધું હોય, પગ પેસારો કર્યો હોય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એમાં તબીબો પણ બાકાત નથી રહ્યા. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મચ્છરોના બ્રીડિંગ કહો કે પાણીજન્ય રોગ કહો, આ તમામને લઈને સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં તબીબો ચિકનગુનિયા અને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીમાં સપડાતા સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ દોડતું થઈ ગયું હતું. નવી સિવિલ હોસ્પિટલની અંદર જે છે અનેક ગંદકીઓના સામ્રાજ્ય જોવા મળ્યા હતા, જેને લઈને અને એકવાર જે છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં પણ જાણે સિવિલ તંત્રમાં સફાઈ કામદારો ના હોય કે પછી સિવિલ તંત્રના પેટનું પાણી ના હલતું હોય એ રીતની નોટિસોને કરવામાં નહીં આવી હતી. જેને લઈને હવે તબીબો જ્યારે બીમાર પડી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર નોટિસ ફટકારવામાં આવી છે. અને એક નહીં, બે નહીં, 2.5 મહિનામાં 4 જેટલી નોટિસ ફટકારવામાં આવી છે. અને આ સાથે જ કહી શકાય કે 1 વર્ષમાં 100 જેટલી નોટિસો જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ એને ફટકારવામાં આવી છે. મોટી સંખ્યામાં દર્દીઓ જ્યાં આવતા હોય, લોકો માટે આશીર્વાદ સમાન દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ગણાતી હોય, જ્યાં લોકો સારવાર લેવામાં આવતા હોય પરંતુ ત્યાં જ ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે, ત્યાં જ જે મચ્છરોના બ્રીડિંગ મળતા હોય છે, ત્યાં જ પાણીજન્ય જે રોગો છે એ જોવા મળતા હોય છે. આ તમામ પરિસ્થિતિઓને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે નોટિસ ફટકારતા ક્યાંક સફાઈ કરવાની સુરત જે નવી સિવિલ હોસ્પિટલ છે તંત્રને ફરજ પડી છે. પરંતુ તબીબોના બીમાર થતા એક મોટી ચિંતા 100% વ્યાપી ગઈ છે. કારણ કે દર્દીઓની સારવાર કરતા તબીબો જ્યારે બીમાર પડી જાય તો દર્દીઓ રામ ભરોસે મુકાઈ જતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સુરત ખાતે જોવા મળી રહ્યું છે. જી, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ રોગનું જાણે ઘર બન્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીના ભરડામાં ડોક્ટર્સ પણ આવ્યા છે, જેને લઈને મનપા તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે મનપા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલને 2.5 મહિનામાં 4 નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરાના અનગઢમાં ભાજપ કાર્યકરે સંબંધી મહિલા પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો. દુષ્કર્મ આચરનાર કાર્યકરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં દુષ્કર્મીએ કહ્યું કે અમારી સત્તા છે, 5 ધારાસભ્ય અમારી સાથે છે. આ ઘટનામાં ભાજપ કાર્યકરે પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. વડોદરામાં ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દુષ્કર્મ આચરનાર કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અમારી સત્તા છે, 5 ધારાસભ્ય અમારી સાથે છે તેવું કાર્યકર તેમાં કહી રહ્યા છે. અનગઢના ભાજપ કાર્યકરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાજપના ધારાસભ્યનો ખાસ એવો ભાજપના કાર્યકર આકાશ ગોહિલનો એક ઓડિયો વાયરલ થયો છે. અને આ ઓડિયોમાં આકાશ ગોહિલ એવું કહી રહ્યો છે કે અમારી સત્તા છે ભારતીય જનતા પાર્ટીની, અમારી સાથે 5 ધારાસભ્ય છે, અમારું કોઈ કશું બગાડી નહીં શકે અને અમારા ધારાસભ્યનો પીએ તો 10 દિવસમાં છૂટી પણ ગયો હતો. આવો ઓડિયો આકાશ ગોહિલનો વાયરલ થયો છે તેવું શહેરમાં ચર્ચા છે. આ ઓડિયોની ક્લિપ મંતવ્ય ન્યૂઝ પાસે પણ આવી છે અને મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો આકાશ ગોહિલનો છે તેવી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે અમારા અંગત સૂત્રો જણાવી રહ્યા છે એ આ ઓડિયો ક્લિપ આકાશ ગોહિલનું હોવાનું કહી રહ્યા છે ને એ લોકો કહી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ આકાશ ગોહિલે જે દુષ્કૃત્ય મહિલા સાથે આચર્યું તાર પહેલાનો છે. આ આકાશ ગોહિલ સામે 2 દિવસ પહેલા જ અનગઢની રહેવાસી મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આકાશ ગોહિલનો આ ઓડિયો હોય તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે જો આ ઓડિયો આકાશ ગોહિલનો હોય તો ભારતીય જનતા પાર્ટીએ આકાશ ગોહિલને હજુ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે કે કેમ તેવું સત્તાવાર નિવેદન નથી કોઈ પ્રમુખે આપ્યું કે નથી જે ધારાસભ્યોનો એક ખાસ છે તે ધારાસભ્ય આપ્યું. આકાશ ગોહિલનો આ ઓડિયો હોય તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આવા ઓડિયોથી ભારતીય જનતા પાર્ટીની છબી તો બગડે જ છે, પરંતુ એક સમાજમાં મેસેજ પણ ખોટો જતો હોય છે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવું કોઈને ઓડિયો ફોન કરીને ધમકાવતો હોય તો જે ભોગ બને છે એ નાગરિકો પોલીસ સ્ટેશન પહોંચશે કેવી રીતના, એવી નગરમાં ચર્ચા છે. વડોદરામાં ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દુષ્કર્મ આચરનાર કાર્યકરની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અનગઢના ભાજપ કાર્યકર આકાશ ગોહિલે સંબંધિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે દુષ્કર્મ આચર્યા બાદ મહિલા સાથેની ચેટ ડિલીટ કરી અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જૂનાગઢના પૂર્વ નગરસેવક નશાની હાલતમાં ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા નશાની હાલતમાં માથાકૂટ કરતા હોવાનું સામે આવ્યું છે. ઝાંઝડા રોડ પરથી નગરસેવક ઝડપાયા હતા. રસ્તા ઉપર માથાકૂટ કરતા લોકો એકત્રિત થયા હતા. પોલીસે પૂર્વ નગરસેવકને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જૂનાગઢમાં પૂર્વ નગરસેવક નશાની હાલતમાં ઝડપાયા છે. ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા ઝડપાયા છે. નશો કરેલી હાલતમાં નગરસેવક માથાકૂટ કરી રહ્યા હતા. ત્યારે રસ્તા પર માથાકૂટ કરતા લોકો એકત્રિત થયા હતા. પોલીસે પૂર્વ નગરસેવકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢમાં પૂર્વ નગરસેવક નશાની હાલતમાં ઝડપાયા છે. ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા નશાની હાલતમાં ઝડપાયા છે. ત્યારે નશો કરેલી હાલતમાં નગરસેવક રસ્તા પર માથાકૂટ કરી રહ્યા હતા. રસ્તા પર માથાકૂટ કરતા લોકો એકત્રિત થયા હતા. આ ચોક્કસ કે સોમવારની રાત્રિના સમયે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂનાગઢની જે ગર્વ ટીમ છે તે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં સમયે ઝાંઝડા ચોકડી પાસે આવેલા કેજો હોસ્પિટલ નજીક લોકોનું ટોળું એકઠું થયું હતું. તો પોલીસ ત્યાં ચેક કરવા ગઈ તે સમયે એક વ્યક્તિ છે તે ત્યાં દારૂ પીધેલી હાલતમાં બબાલ કરતો હોવાનું સામે આવ્યું. તેનું નામ કામ પૂછતા તે રાકેશ ધુલેશિયા હોવાનું સામે આવ્યું. રાકેશ ધુલેશિયા એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના નગરસેવક છે. રાકેશ ધુલેશિયા દારૂ પીધેલી હાલતમાં બબાલ કરી હતી. બાદમાં તેની અટકાયત કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેને લઈ જવામાં આવ્યો. અટકાયત બાદ તેની સામે ધરપકડ કરવામાં આવી અને દારૂ પીધેલી હાલતમાં બબાલ કર્યાની ફરિયાદ છે તે આ ભાજપના પૂર્વ નગરસેવક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખાસ કરીને એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢની અંદર ભાજપના નગરસેવક ખુદ દારૂ પીધેલી હાલતમાં બબાલ કરતા ઝડપાયા છે. હાલ તો પોલીસની કામગીરીને પણ દાદ કહી શકાય, કારણ કે ભાજપના નગરસેવકની ધરપકડ કરવી એક મોટી વાત કહેવાય ને, જેને લઈને આ ગર્વ ટીમના આ કર્મચારીઓ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા આ ભાજપના જે નગરસેવક છે રાકેશ ધુલેશિયા તેની ધરપકડ કરવામાં આવી અને તેને 12 કલાક સુધી પોલીસ સ્ટેશનની લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. 12 કલાક બાદ રાબેતા મુજબ જે રીતે નિયમો અનુસાર તેને જામીન આપવામાં આવ્યા હતા. ખાસ કરીને આ જે રાકેશ ધુલેશિયા છે તે પૂર્વ નગરસેવક છે, મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે અને હજુ પણ ભાજપના એક કાર્યકર અને જે રીતે હોદ્દાઓ પણ તેમની પાસે છે. હાલ તો આ જે નગરસેવક છે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ભાજપના નગરસેવક પાસે આવ્યો ક્યાં? જી જૂનાગઢમાં પૂર્વ નગરસેવકની નશાની હાલતમાં ઝડપાયા છે. ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા ઝડપાયા છે. નશો કરેલી હાલતમાં નગરસેવક માથાકૂટ કરી રહ્યા હતા. રસ્તા પર માથાકૂટ કરતા લોકો એકત્રિત થયા હતા. ત્યારે પોલીસે પૂર્વ નગરસેવકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે 12 કલાક પોલીસ લોકઅપમાં પણ તેમને રાખવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પૂર્વ નગરસેવક નશાની હાલતમાં ઝડપાયા છે.
ત્યારે ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા ઝડપાયા છે. તો નશો કરેલી હાલતમાં નગરસેવક રસ્તા પર લોકો સાથે માથાકૂટ કરી રહ્યા હતા, ત્યારે લોકો પણ એકત્રિત થયા હતા. તો પોલીસે પૂર્વ નગરસેવકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં બિનઅધિકૃત બિયારણ વેચવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારની માન્યતા ન હોય તેવા બિયારણોનું વેચાણ કરવામાં આવતું હતું. 5 થી વધુ કંપનીના બિયારણોને માન્યતા વગર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો અમાન્ય બિયારણોથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોએ લેખિતમાં જાણ કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમાન્ય બિયારણ કંપની બંધ કરાવી કાર્યવાહી કરવા માંગની ખેડૂતોએ માંગ કરી છે. રાજકોટમાં બિનઅધિકૃત બિયારણ વેચતાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારની માન્યતા ન હોય તેવા બિયારણોનું વેચાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. 5 થી વધુ કંપનીના બિયારણોને માન્યતા વગર વેચાણ કરી રહ્યા છે. અમાન્ય અને નકલી બિયારણોથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોએ લેખિતમાં જાણ કરી, તેમ છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. અનેક વખત નકલી બિયારણના જે કંપનીઓ છે તે સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક નકલી બિયારણની કંપનીઓ છે તે સામે આવી છે. મહત્વની બાબત એ છે કે આજરોજ ખેડૂતો તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ જણાવ્યું કે તેજા સુપર સહિતની 5 જેટલી જે કંપનીઓ છે કે જે નકલી બિયારણનો જે વેપલો કરે છે, અને તેના જ કારણે ખેડૂતોને નો એક કહી શકાય કે માઠી બેસી છે. અને લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આને જ લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાંય ખેડૂતોને ધ્યાન દેવામાં નથી આવતું. આ સાથે ખેતીવાડી અધિકારીઓ ઉપર પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ક્યાંક ને ક્યાંક ખેતીવાડી અધિકારીઓની સાંઠગાંઠ હોઈ શકે આ પ્રકારની જ્યારે કંપનીઓ ચાલે છે, અને એજન્સી દ્વારા ખેડૂતોને છેતરવામાં આવે છે. અનેક ખેડૂતોના જે પાક છે તે બગડી ગયા છે, અને તેના જ કારણે અત્યારે ખેડૂતો ક્યાંક આક્રોશમાં દેખાઈ રહ્યા છે. ચોક્કસથી રાજકોટની આસપાસના વિસ્તારોમાં અનેક આવી જે કંપનીઓ છે કે જે બોગસ બિયારણ બનાવે છે, અને તેના જ કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ખાસ તો આવી જે બોગસ કંપનીઓ છે, એટલે કે જે એના ઉપર સરકારે પ્રતિબંધ મૂકવું જોઈએ, આવી એક ખેડૂતો તરફથી આવી રહી છે. ત્યારે આ પહેલા પણ અનેક વખત આવી જે બોગસ કંપનીઓ છે તે સામે આવી ચૂકી છે, છતાંય સરકાર જે અધિકારીઓ છે તેમના તરફથી કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોની એક જ સ્પષ્ટ માંગ છે કે સરકાર આને જ લઈને ખૂબ જ ધ્યાન દે, અને ખાસ તો આવી કંપનીઓ વારંવાર જે આવતી હોય છે માર્કેટમાં, આવી કંપનીઓ ને ક્યાંક ને ક્યાંક પ્રાધાન્યતા ન મળવું જોઈએ, અને સરકાર માન્ય જે કંપનીઓ હોય તેમાંથી જ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે વેચાણ છે તે થવું જોઈએ. આવી સ્પષ્ટ માંગણી ખેડૂતોની છે. જી, રાજકોટમાં બિનઅધિકૃત બિયારણ વેચતાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારની માન્યતા ન હોય તેવા બિયારણોનું વેચાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. મહેસાણાની કડી મામલતદાર કચેરીમાં જ ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં 2 લોકોએ ખેડૂતની જમીનમાં નામ દાખલ કરાવવાનું કહી છેતરપિંડી આચરી હતી. મામલતદાર પ્રાંત અધિકારીના ખોટા સહી સિક્કાવાળા હુકમોથી ઓનલાઈન રિસિપ્ટ બનાવી હતી, જે બાદ શંભુજી ઠાકોર નામના આધેડ ખેડૂત પાસેથી ₹14.30 લાખ પડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહેસાણાના કડી મામલતદાર કચેરીમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે. 2 લોકોએ મામલતદાર કચેરીમાં ખેડૂત સાથે ઠગાઈ આચરી હતી. ત્યારે જમીનમાં નામ દાખલ કરાવવાનું કહીને ચૂનો લગાવ્યો હતો. શંભુજી ઠાકોર નામના આધેડ ખેડૂતને છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કડી મામલતદાર કચેરીની બનાવ બન્યો છે. કડીના 2 ગઠિયા મામલતદાર કચેરીમાં ચૂનો લગાવ્યો છે, અને વણસોલ ગામની સીમની જમીનમાં નામ દાખલ કરાવવાનું સહીનો નમૂનો લઈ અને કઈ ચૂનો લગાવી ગયો. શંભુજી ઠાકોર નામના આધેડ ખેડૂતને ચૂનો લગાવ્યો છે, અને કડી મામલતદાર ખાતે પ્રાંત અધિકારીના ખોટા હુકમો બનાવ્યા બાદ તેમાં દાખલ કરાવી દીધો હતો, અને ખોટા સહી સિક્કાવાળા હુકમો બતાવી ઓનલાઈન રિસિપ્ટ પણ બનાવી હતી, અને બોગસ દસ્તાવેજોનું
બનાવી ₹14.30 લાખની ખંખેરી લીધા હતા અને મોહમ્મદ પાટડીવાલા અને હનીફ નામના આ બે ગઠિયાઓએ ચૂનો લગાવ્યો છે અને તે બાબતે ખેડૂત દ્વારા શંભુજી ઠાકોર દ્વારા આ કડી પોલીસ સ્ટેશનની અંદર આખો મામલો ગયો હતો અને કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બંને વિરુદ્ધ આરોપીઓને હાલ વિરુદ્ધમાં ગુનો નોંધી પોલીસે વધુ હાથ તપાસ કરી છે અને બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી. મહેસાણાના કડી મામલતદાર કચેરીમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે. 2 લોકોએ મામલતદાર કચેરીમાં ખેડૂત સાથે ઠગાઈ આચરી છે. તો શંભુજી ઠાકોર નામના આધેડ ખેડૂતને ચૂનો લગાવવામાં આવ્યો છે. જામનગરમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં શેખપાટ ગામના પાટિયા પાસે કાર મળી હતી. ત્યારે કારની તપાસ કરતા 202 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ પોલીસે કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. શેખપાટ ગામના પાટિયા પાસે કાર મળી આવી હતી. ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી દારૂ મળી આવ્યો છે. 202 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. ત્યારે કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તો કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. ચોક્કસ જામનગર શહેરની અંદર જે ગત રાતના રોજ એલસીબીની ટીમ દ્વારા જે શેખપાટ ગામ છે ત્યાં એક રેડ કરવામાં આવી હતી અને બંધ પડેલી કારમાં જે સ્કોડા નામની કાર હતી તેની અંદર મુદ્દામાલ સહિત 4.66 લાખનો જે માલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ જે તેમની અંદરથી 202 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. તમામ મુદ્દામાલને કબજે કરી હાલ જે તે બંધ પડેલી કારને રજીસ્ટર નંબર દ્વારા જે કાર રાજકોટની હોવાનું જે જણાવવામાં આવ્યું છે અને હાલ તેને લઈને આરોપીની પણ શોધખોળ કરવામાં આવેલી છે અને હાલ આ દારૂ કોનો હતો અને ગાડી કેની છે તેમના નામ ઉપર ગાડીના નામ ઉપરથી જે આરોપીની શોધખોળ કરવામાં આવશે ને હાલ આજે 4.66 લાખનો જે મુદ્દામાલ છે તે સમગ્ર મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને આને લઈને સમગ્ર તપાસ જે ઊંડાણપૂર્વક કરવામાં આવશે ને આ માલ કઈ રીતના ગાડીમાં પહોંચ્યો તે પણ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી. તો જામનગરમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. શેખપાટ ગામના પાટિયા પાસે કાર મળી આવી હતી. ત્યારે ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી 202 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. બેગમપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે પાલિકાના પાપે લોકો હેરાન પરેશાન થવા મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. બેગમપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે પાલિકાના પાપે લોકો હેરાન થવા માટે મજબૂર બન્યા છે. તો ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતની સિમઘા સ્કૂલમાંથી નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને રેસ્ક્યુ કરાયું. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા. ફાયર વિભાગ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતની સિમઘા સ્કૂલમાંથી નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓનું રેસ્ક્યુ કરાયું. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત રીતે તેમને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સંવાદદાતા રાબિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે રાબિયા, સુરતમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે, બાળકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી રહી હતી એવા મોટા મોટા જે દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે વરસાદ જતા દાવા જે છે એ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે સુરતમાં માત્ર પોણો કલાકની અંદર પડેલો 2 ઇંચ જેટલો વરસાદે સુરત મહાનગરપાલિકાની ગંદી પોલ કહી શકાય ને એ ખોલી નાખેલી છે. થોડાક જ વરસાદની અંદર જે છે સુરત ખાતે લોકોને હાલાકી ભોગવવાનો વારો હોય છે, અને એમાં પણ જે નાના બાળકો છે એ સફર કરી રહ્યા છે. સુરતની સિંઘા જે સ્કૂલ છે, આ સિંઘા સ્કૂલની અંદર પાણી ભરાઈ જતા બાળકોને રેસ્ક્યુ કરાવવાની ફરજ પડી હતી. બાળકો ફસાયા હોવાની કે બાળકો અંદર હોવાની અને પાણી ભરાવાની જે વાત સુરત મહાનગરપાલિકાનો જે ફાયર વિભાગ છે એને ખબર પડી હતી. તાત્કાલિક ફાયર વિભાગના જે જવાનો છે એ દોડી ગયા હતા અને સ્થાનિકોની મદદ લેવામાં આવી હતી. અને સાથે શાળામાં જે અભ્યાસ કરતા નાના ભૂલકાઓ છે એમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી હતી. તો સાથે જ તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને સલામત જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. સિટી લાવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.